નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે ટકાવારી ચેપ્ટર છે એમાંથી તમારે શું શું યાદ રાખવાનું હોય, એના સૂત્રો શું હોય અને ખાસ મહત્ત્વની નોંધ એમાંથી કંઈ પૂછાઈ શકે એની વાત કરીશું. ટકાવારી મિત્રો ચેપ્ટર એવું છે કે જેમાંથી દર પરીક્ષામાં 4 થી 5 માર્ક્સના પ્રશ્નો હોય. તો મિત્રો આજે આ બધા તમામ તમે જોઈ લો. આ તમામ મિત્રો જે પ્રશ્નો છે એ આગળની પરીક્ષામાં પૂછાયેલા PYQ છે. હું તમને મિત્રો ઘણા બધા આજે PYQ સોલ્વ કરાવવાનો છું. આ જોઈ લો મિત્રો, આ તમામ મિત્રો આગળની પરીક્ષામાં પૂછાયેલા PYQ છે અને આમાંથી કેટલા એવા પ્રશ્નો છે કે જે રિપીટ થયા છે. તો મારા હિસાબે તમે આજનો વિડીયો આ જોશો પૂરેપૂરો, એટલે તમને હું 10 થી 15 રીતના પ્રશ્નો શીખવાડીશ. એના બહારનું પરીક્ષાની અંદર નહીં પૂછાય. તમને આટલા પ્રશ્નો તમે સમજી જશો તો આવનારી કોઈ પણ એક્ઝામ આપો કે જેની અંદર ગણિત રીઝનિંગ પૂછાતું હોય તો એમાંથી તમારે પ્રશ્નો બેઠા પૂછાવાની સંભાવના છે જ. તો મિત્રો તમારો ટાઈમ બગાડ્યા વગર આપણે સીધી પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા કરીએ. તો આ હું તમને મિત્રો જે સૂત્રો અને એ યાદ રાખવાની વાત કરું એ પહેલાં જ હું તમને એક PYQ ગણીને સમજાવું. વિડીયોમાં આગળ વધુ પહેલાં મિત્રો તમને હું પહેલો પ્રશ્ન સોલ્યુશન કરીને બતાવી દઉં, જેથી તમને ખબર પડે કે આગળ આપણે કઈ રીતે પ્રશ્નો સોલ્યુશન કરવાના છે. તો મિત્રો આ પ્રશ્ન તમે જોઈ લો. હવે તમે મિત્રો ખાલી એટલું યાદ રાખો કે જ્યાં પણ ટકા આપેલા હોય એ તમારે ટકા કાઢવા હોય તો તમારે ભાગાકારમાં 100 મૂકી દેવાના. જેમ કે મિત્રો 1% આપેલો હોય અને જો તમારે ટકો કાઢવો હોય તો તમે 1/100 લખી શકો. જો 20% આપેલા હોય અને તમારે ટકા કાઢવા હોય તો તમે 20/100 લખી શકો. અને બીજી મિત્રો ગણિતની એક વાત તમને ખબર હશે કે જ્યાં પણ પ્રશ્નમાં ના હોય ત્યાં તમે નાની જગ્યા ગુણાકાર તમારે સમજવાનું હોય. તો મિત્રો આ બેઠી રકમ આપણે અહીંયા લખીએ તો 10,000 ના 10,000, આ ના ગુણાકાર. પછી મિત્રો અહીંયા તમે એક સમજો કે 33 1/3 આપેલું છે. એને મિત્રો તમને ખબર હશે કે આ પૂર્ણાંક છે. એને તમે મિત્રો પૂર્ણાંકમાં અહીંયા લખશો તો 33 તરી અહીંયા ગુણાકાર થશે, અહીંયા સરવાળો થશે. 33 તરી 99, 99 + 1 એટલે 100. એટલે આ મિત્રો તમારો 100/3% છે. તો 100/3 અને આ મિત્રો તમે ટકા કાઢશો એટલે ભાગાકારમાં 100. આ મિત્રો ના ગુણાકાર. આ 0.15 છે. હવે એટલું યાદ રાખો મિત્રો કે 0.15 છે. તમારે મિત્રો પોઈન્ટ કાઢવો હોય તો તમારે આ સાઈડ પોઈન્ટને આ સાઈડ લઈ જવો હોય તો ભાગાકારમાં જેટલા તમે પોઈન્ટ ખસ્યા હોય એટલા તમારે શૂન્ય ભાગાકારમાં મૂકવા પડે. તો અહીંયા આપણે 2 પોઈન્ટ ખસવાનું છે તો 15/100 અને મિત્રો આ ટકા કાઢશો એટલે ભાગાકારમાં 100. હવે ઘણા મિત્રોને ખબર ના પડી હોય કે અહીંયા શું કર્યું છે. તો મિત્રો એટલું યાદ રાખો કે 0.1 આપેલો હોય, જો તમારે આ પોઈન્ટ કાઢવો હોય તો અહીંયા તમારે 1 પોઈન્ટ ખસવાનું છે ને તો 1 શૂન્ય ભાગાકારમાં મૂકવાનો, તો 1/10 કહેવાશે. જો 0.11 આપેલા હોય તમારે 2 ખસવાનું હોય તો 2 શૂન્ય ભાગાકારમાં મૂકવાના, તો 11/100 કહેવાશે. તો એ હિસાબે આપણે 2 પોઈન્ટ અહીંયા ખસ્યા તો 15/100 આવી ગયા અને આ મિત્રો ટકાના આપણે 100 મૂક્યા. હવે મિત્રો તમે ખાલી છેદ ઉડાડો તો આ 4 શૂન્ય છે તો મિત્રો આ 4 શૂન્ય જતા રહ્યા, આ 2 શૂન્ય જતા રહ્યા. આ તો 1 છે એટલે 1 ગુણાકારમાં મિત્રો તમને ખબર છે કે તટસ્થ છે. તો હવે 3 છે ને 15 છે તો 3 × 5 = 15. તો મિત્રો આનો જવાબ આવશે 5. આ મિત્રો આનો જવાબ છે 5. આવી રીતે મિત્રો આપણે આગળ તમામ જે પ્રશ્નો છે આ તમામ પ્રશ્નો મિત્રો તમે જોઈ લો. આમનું આપણે સોલ્યુશન કરવાનું છે. તો મિત્રો ખાસ તમે વિડીયો પૂરો જોજો એટલે મારા હિસાબે તમારો આજનો આ ચેપ્ટર છે એ એકદમ ક્લિયર થઈ જાય. હવે મિત્રો આ પ્રશ્નો મિત્રો આપણે સોલ્યુશન કરીએ કે પહેલાં જ ટકાવારી વિશે મિત્રો આપણે થોડીક માહિતી લઈ લઈએ. તો સૌપ્રથમ મિત્રો એટલું યાદ રાખો કે ટકાવારીને ઇંગ્લિશમાં મિત્રો કહેવામાં આવે છે પર્સન્ટેજ. હવે ટકાવારી એટલે શું? તો કોઈ પણ વસ્તુ અથવા સંખ્યાને 100ના આધારે દર્શાવવામાં અથવા ગણવામાં આવે એને ટકાવારી કહેવાય. ધારો કે તમારા પાસે કોઈ પણ વસ્તુ હોય એ મિત્રો 100% વસ્તુ કહેવાય. એમાંથી તમે મને અડધી વસ્તુ આપો તો તમે મને 50% વસ્તુ આપી એવી કહેવાય. તો કોઈ પણ વસ્તુ હોય એ મિત્રો 100% કહેવાય. તો કોઈ પણ વસ્તુ પોતાનામાં સંપૂર્ણ એટલે કે 100% હોય છે. અને ટકાવારી એટલે કોઈ પણ સંખ્યાનું 100ના આધારે મિત્રો મૂલ્ય તમારે નક્કી કરવાનું હોય. કોઈ પણ કિંમતને ટકાના સ્વરૂપમાં લખવા માટે 100 વડે ગુણવાના. હા, આગળ મિત્રો મેં તમને જણાવ્યું કે તમારે ટકા કાઢવા હોય તો ભાગાકારમાં 100 મૂકવાના. આ તમે સિમ્પલ સમજો. 2 પ્રશ્નો મિત્રો તમે સમજી લો કે ટકા આપેલા હોય અને જો તમારે કાઢવા હોય તો મિત્રો ભાગાકારમાં 100 મૂકવાના. બીજું મિત્રો તમે એટલું યાદ રાખો કે ટકા નથી આપેલા તો તમારે મિત્રો 100 વડે ગુણાકાર કરવાનો. આ બે તમને મિત્રો અહીંયા સમજાવવાની કોશિશ કરું કે ટકા આપેલા હોય, ધારો કે 10% આપેલા છે ને તમારે ટકા કાઢવા છે તો તમે 10/100 કરી દેશો, ભાગાકારમાં 100 મૂકી દેવાના. પણ જો મિત્રો તમારે ટકા નથી આપેલા, જેમ કે 1/3 આપેલું છે, 1/3 એના ટકાવારીમાં તમારે ફેરવવું હોય તો એને 100 વડે તમારે ગુણી દેવાનું.
તો અહીંયા ભાગ ઉડી જશે તો 2 અને 100 છે તો અહીંયા 50 આવશે તો તમારા 50% થઈ ગયા. આટલું મિત્રો તમે આઈ હોપ સમજી ગયા હશો. તો જુઓ અહીંયા કે ટકાના સ્વરૂપમાં લખવા માટે 100 વડે તમારે ગુણાકાર કરવાનો. 1/3 છે મિત્રો, તો એને 100 વડે જ્યારે ગુણીએ ત્યારે 50% થઈ જાય છે. પછી મિત્રો આપણે આગળ વધીએ તો ટકાવારી હોય, આ જો આ ટકાવારી, એને જો તમારે કાઢવી હોય તો તમારે ભાગાકારમાં મૂકવાના શું. આ 50% હતા તો 50ના મિત્રો 50 છે. આ ટકાવારી કાઢી એટલે ભાગાકારમાં 100 મૂક્યા તો 1/3 જવાબ આવ્યો. તો 2 વસ્તુ સિમ્પલ તમારે યાદ રાખવાની આ ચેપ્ટરમાં કે જો ટકાવારી આપેલી હોય તો કાઢવા માટે ભાગાકારમાં 100 મૂકવાના, અને ટકાવારીમાં જો ફેરવવો હોય તો 100 વડે ગુણાકાર કરવાનો. સિમ્પલ આ 2 વસ્તુ યાદ રાખવાની. પછી A ના B% આવો મિત્રો છે પ્રશ્નો. ધારો કે અહીંયા A ની જગ્યાએ 5 આપેલી હોય, B ની જગ્યાએ 10 આપેલી હોય, કોઈ પણ સંખ્યા આપેલી હોય તો તમે એટલું મિત્રો સમજો કે જો A બેઠા છે, B બેઠા છે. ફરક શું પડ્યો કે જો ના આપેલું હોય મિત્રો ના, તો મેં તમને આગળ પણ જણાવ્યું છે કે નાની જગ્યાએ તમારે ગુણાકાર કરી દેવાનો, અને ટકા આપેલા છે ટકા તમારે કાઢવા હોય તો તમારે ભાગાકારમાં 100 મૂકી દેવાના. પછી મિત્રો તમને ખાસ આ વસ્તુ તમારે યાદ રાખવાની કે એક આપેલો હોય, એક અથવા તો કોઈ પણ એક વસ્તુ છે જે પોતાનામાં 100% કહેવાય. જો પણ મિત્રો 1/3 હોય ત્યાં તમે 50% ડાયરેક્ટ લખી શકો, અથવા તો કોઈ પણ રકમમાં 50% લખેલું હોય ત્યાં તમે ડાયરેક્ટ 1/3 લખી શકો. પછી મિત્રો 1/3 એટલે કે 33.33%, 1/4 એટલે કે 25%, પછી 1/5 એટલે કે 20%, એ તમને ખબર જ હશે. પછી 1% એટલે મિત્રો કેટલું કહેવાય કે આ જો ટકા કાઢ્યા તો ભાગાકારમાં 100 આવી ગયો, અને 100% એટલે કોઈ પણ સંખ્યા છે એ સંપૂર્ણ કહેવામાં આવે, અને ટકાવારીને આ ચિહ્નથી દર્શાવવામાં આવે. આ મિત્રો ટકાવારી ચેપ્ટરનું બેઝિક નોલેજ થઈ ગયું. હવે મિત્રો આપણે જેમ તમને મેં પહેલો પ્રશ્ન સોલ્યુશન કરાવ્યો, આ પહેલો પ્રશ્ન જે રીતે મેં તમને સોલ્યુશન કરાવ્યો એવી જ રીતે મિત્રો આપણે આગળના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે કે જેથી તમારો આખો કોન્સેપ્ટ આખો ચેપ્ટર ક્લિયર થઈ જાય. વિડીયોમાં મિત્રો આગળ વધુ પહેલાં તમને કહી દઉં કે અહીંયા આપણે ગણિત, રિઝનિંગ તથા કઈ રીતે તમારે વાંચવું એ તમામ વાતો કરીશું. એ પહેલાં મિત્રો તમને કહી દઉં કે હું તમને આ બધું સમજાવવાની કોશિશ કરું છું. તો મારો મિત્રો પરિચય આપું તો હું મિત્રો નામ મારું છું મિત્રો નંદીશ ચૌધરી. અને મિત્રો 2025માં જે કોન્સ્ટેબલની પરીક્ષા ગઈ એની અંદર મારા 143.25 માર્ક્સ હતા, અને હાલ હું કોન્સ્ટેબલ તરીકે ટ્રેનિંગમાં છું. તો તમારી જે આવનારી ભરતી છે એના માટે અને સીસીની ભરતીમાં તમને આ મેથ્સ રિઝનિંગ ઉપયોગી થાય એના માટે થોડા ઘણી મારાથી થાય એટલી હેલ્પ કરવાની કોશિશ કરું છું. તો ખાસ તમે ચેનલને મિત્રો લાઈક, શેર, અને તમારે કંઈ પણ પ્રશ્નો રિલેટેડ કે તૈયારી રિલેટેડ પ્રશ્નો હોય એ તમે કોમેન્ટ કરજો. ખાસ મિત્રો તમે સબસ્ક્રાઈબ કરજો, જેથી મને આગળ આવા વિડીયો બનાવવાની મજા આવે. અને આ મિત્રો તમે વિડીયો પૂરો જોજો, એના પછી જો તમને એવું લાગે કે હા તમે ભણાવો છો કે તમે સમજાવો છો એની અંદર અમને ખબર પડે છે કે મજા આવે છે, તો આગળ પણ એવા ઘણા ચેપ્ટર છે કે જેની અંદરથી રોકડિયા માર્ક્સ પૂછાય છે. જેમ કે આ ટકાવારીમાંથી 4 થી 5 પ્રશ્નો પૂછાય છે દરેક પરીક્ષામાં. એવી રીતે ઘણા એવા નફાખોટના છે, ઓઢી અને પરવાના છે, એવા કેટલા ચેપ્ટર છે કે જેનામાંથી પ્રશ્નો પૂછાય છે. તો એ હું તમને સમજાવવાની કોશિશ કરીશ. એ સિવાય મિત્રો ખાસ તૈયારી કરતા મિત્રો સુધી વિડીયોને શેર કરજો, અને કોમેન્ટની સાઈડમાં જ મિત્રો હાઈપનું ઓપ્શન હશે, હાઈપ, એ તમે હાઈપ કરજો કે જેથી વિડીયો વધારે મિત્રો સુધી પહોંચી શકે. હવે મિત્રો હું આ બીજા નંબરના પ્રશ્નની આપણે સોલ્યુશન કરીએ. તો જો 800 આપણે 800 અહીંયા લખી દઈએ, 800. હવે આ ના આવ્યો એટલે નાની જગ્યાએ ગુણાકાર 35/2, આ 35/2. આ ટકા કાઢશો એટલે ભાગાકારમાં 100 આવશે, તમને ખબર છે. આ મિત્રો બાદબાકીનું આપણે બાદબાકી લખી દઈએ, 400 ને 400, નાનું ગુણાકાર 45/2. આ ટકા કાઢશો એટલે મિત્રો તમને ખબર છે કે ભાગાકારમાં 100 આવશે. સિમ્પલ મિત્રો તમને ગણતરી એકવારનું તમારા મગજમાં બેસી જાય તો પછી તમારે આગળ જોવું પડતું નથી. તો જો મિત્રો આ 2 શૂન્ય ઉડી ગયા, પછી આ 2 શૂન્ય ઉડી ગયા. હવે 2 ચોક 8 થઈ જાય એટલે અહીંયા 35 × 4 વધ્યા, 35 × 4, બાદબાકીનું બાદબાકી. અહીંયા જુઓ મિત્રો 2 દુ 4 થઈ જશે, 2 દુ 4 એટલે 45 દુ મિત્રો 90 વધ્યા. તો હવે મિત્રો તમે ખાલી એટલું સમજો કે આનો તમારે ગુણાકાર કરવાનો અને પછી એનામાંથી 90 બાદ કરી દેવાના. તો 35 ચોક 35 દુ મિત્રો 70 ને 70 દુ 40 એટલે આ બેનો ગુણાકાર થશે 140. આ બાદબાકીના 90, તો 140માંથી 90 જાય એટલે મિત્રો જવાબ આવશે 50. જવાબ આપશે મિત્રો 50. તો મિત્રો તમે સમજી શકો કે આવા સિમ્પલ અને સાદા પ્રશ્નો પૂછાય, અને ઘણા મિત્રોને આમાં પણ લોચા પડતા હોય તો એ તમને ખાસ આવડવા જોઈએ. હવે મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો એક શાળામાં 60% વિદ્યાર્થી છોકરાઓ છે
અને શાળામાં 972 છોકરીઓ છે. તો મિત્રો તમે એટલું સમજી લો કે છોકરાઓ છે એ ટકાવારીમાં આપેલા છે અને છોકરીઓની ડાયરેક્ટ સંખ્યા આપેલી છે. તો મિત્રો કોઈ પણ શાળા હોય એની અંદર ધારો કે ટોટલ 100% વિદ્યાર્થીઓ છે. એ 100%ના 2 ભાગ છે મિત્રો, એટલું યાદ રાખો. એ ભાગમાં મિત્રો 60% છે એ છોકરાઓ છે, છોકરા, અને જે 40% છે એ છે મિત્રો છોકરીઓ. છોકરીઓની સંખ્યા મિત્રો આપેલી છે 972. તો છોકરાઓની સંખ્યા શોધો. આ સંખ્યા આપણે શોધવાની છે. તો મિત્રો તમે એટલું યાદ રાખો કે ત્રિરાશિ મિત્રો તમને કદાચ મારા હિસાબે આવડતી હશે તો ત્રિરાશિ મિત્રો તમે મૂકી શકો. જેમ કે 40% 972 છે તો એટલું તમે લખી શકો કે 40% 972 છોકરીઓ છે. તો છોકરાઓ મિત્રો 60% છે. તો 60% એ કેટલા? તો હવે ત્રિરાશિમાં મિત્રો કઈ રીતે હોય તો આ બેનો સામે મિત્રો ગુણાકાર થશે, આ ભાગાકારમાં આવશે. તો 60 ગુણ્યા 972 ભાગાકારમાં મિત્રો 40. હવે આ શૂન્ય ઉડી ગયું. અહીંયા મિત્રો તમે ભાગ પાડો તો 2 દુ 4 અને અહીંયા 3 દુ 6. આ 2 જતા રહ્યા. હવે મિત્રો કેટલું બાકી રહ્યું? અહીંયા ઉપર બાકી રહ્યું 3 ગુણ્યા 972 ભાગ્યા 2. આ 972 ભાગ્યા મિત્રો તમે 2 કરશો, 972 ભાગ્યા 2, 972 ભાગ્યા 2 તો 2 ચોક 8 થશે, 1 7, 8 દુ 16. અહીંયા મિત્રો 1 આવશે, અહીંયા 2, 2 6 12. એટલે કે મિત્રો જવાબ આવે તમારો 486. હવે આ જવાબ આવે મિત્રો 486 તો 3 ગુણ્યા 486. હવે આનો મિત્રો તમે ગુણાકાર કરશો એટલે જવાબ મિત્રો આવશે 1458. આ રહ્યો. સમજ્યા ને મિત્રો? સિમ્પલ તમારે અહીંયા ત્રિરાશિ મૂકી દેવાની. આવું જ્યારે પૂછાયું હોય ત્યારે કે 60% છોકરાઓ છે અને જે બાકી રહી હશે એ તમને ખબર હશે કે 40% બાકી રહ્યા તો એ છોકરીઓ છે. તો જો 40% આટલા હોય તો 60% કેટલા? તો આ મિત્રો તમારો પ્રશ્ન થઈ ગયો સોલ્વ. હવે મિત્રો આપણે આગળના પ્રશ્નની વાત કરીએ એ પહેલાં પણ મિત્રો હું તમને કહી દઉં કે લાસ્ટમાં હું તમારા માટે PYQ સોલ્વ કરવા માટે તમને પણ આપીશ. અને એ સિવાય હું મિત્રો આ દાખલો ગણું ત્યાં સુધી જો તમારા સ્પીડમાં ગણાઈ જાય તો તમે કોમેન્ટમાં દરેક પ્રશ્નનો જવાબ આપી શકો. તમારે હું જ્યારે ગણવાની સ્ટાર્ટ કરું ત્યારે તમારે પણ ગણી લેવાનો. જો તમારે કોમેન્ટમાં જવાબ લખી દેવાનો, પછી હું ગણું હું તમારે સોલ્યુશન જોવાનું કે જો તમારે સાચો પડ્યો હોય તો વાંધો નહીં, પણ જો ખોટો પડ્યો હોય કે ક્યાંય ભૂલ પડી હોય તો તમારે શીખી શકાય. હવે મિત્રો આપણે આ પ્રશ્ન જો સમજીએ તો મિત્રો શું કીધું છે કે 1 રૂપિયો અને 30 પૈસા. હવે ક્યાં તો મિત્રો આ તમામ રકમ આપણે રૂપિયામાં ફેરવી લેવાની, ક્યાં તો આપણે પૈસામાં ફેરવી લેવાની. તો મિત્રો તમને એટલી ખબર હશે કે 1 રૂપિયો એટલે 100 પૈસા કહેવાય. આ તમને સિમ્પલ ખબર હશે. તો 1 રૂપિયો અને 30 પૈસા એટલે કે આ 100 પૈસા અને આ 30 પૈસા એટલે આનો ટોટલ મતલબ એવો થયો કે 130 પૈસા છે. 130 પૈસા એ 6 રૂપિયો અને 50 પૈસાના. તો 6 રૂપિયો એટલે મિત્રો આ 600 પૈસા અને આ 50 પૈસા એટલે ટોટલ આની ગણતરી મિત્રો 650 પૈસા થાય. તો 650 પૈસાના કેટલા ટકા? તો પ્રશ્ન મિત્રો એવું કહેવા માગે છે કે 130 પૈસા છે એ 650 પૈસાના કેટલા ટકા કહેવાય? એટલે કે 650 પૈસા છે એ 100% છે તમારા. આ 650% છે ને, 650 પૈસા એ મિત્રો તમારા 100% છે. તો જે 130 પૈસા છે એ કેટલા ટકા? તો મિત્રો આમાં હવે ત્રિરાશિ તમને મુક્તો ખબર જ હશે કે આ સામે ગુણાકાર થશે ને આ ભાગાકારમાં જશે. તો 130 ગુણ્યા 100 ભાગ્યા 650. તો જો આ શૂન્ય ઉડી ગયું. પછી તો આપણે એવું કરીએ કે આ શૂન્ય નથી કાઢતા, આ શૂન્ય છે, આ શૂન્ય કાઢ્યું એટલે તમને સરળતાથી ખબર પડે. અહીંયા ભાગાકાર ચલાવીએ તો 13 પંચા 65. અહીંયા 5 ભાગ ચલાવીએ તો 5 વીસા 100. તો જવાબ આવશે મિત્રો આપણો 20. જવાબ આવશે 20. આ રહ્યો 20%. આઈ હોપ મિત્રો તમે પ્રશ્ન સમજી ગયા છો. હવે મિત્રો આપણે 5મો પ્રશ્ન જોઈએ. તો એક વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ 2 ક્રમિક વળતર આપે છે તો પરિણામી વળતર કેટલું થાય? હવે મિત્રો ધારો કે એક વેપારી છે, એની જોડે એક વસ્તુ છે, ધારો કે રૂમાલ વેચે છે. એ એક રૂમાલ એને વેચવો છે અને એની કિંમત મિત્રો ટોટલ 100 રૂપિયા છે. હવે એ વળતર આપે છે એટલે કે ડિસ્કાઉન્ટ આપે છે. શું મતલબ થયો? ડિસ્કાઉન્ટ. 20% અને 10% એમ ડિસ્કાઉન્ટ આપે છે. તો અમુક મિત્રો એવું સમજી લે કે 20% અને 10% 2 વાર ડિસ્કાઉન્ટ આપે છે એટલે ટોટલી 30% ડિસ્કાઉન્ટ આપશે તો એ 100 રૂપિયાની વસ્તુ છે એ 70માં વેચશે. તો પરિણામી વળતર એટલે કે પરિણામી ડિસ્કાઉન્ટ કેટલું? તો 100 રૂપિયાની વસ્તુ છે એ 70માં વેચે તો કે ભાઈ 30% ડિસ્કાઉન્ટ આપ્યું એટલે જવાબ આ ટીક કરી દે. પણ ના મિત્રો, આવી રીતે નહીં થાય. આમાં શું કીધું છે કે 2 ક્રમિક વળતર આપે છે.
ક્રમિક વળતરનો મિત્રો મતલબ એવો થયો કે પહેલાં 20% ડિસ્કાઉન્ટ આપે છે, પછી 10% ડિસ્કાઉન્ટ આપે છે. તો મિત્રો તમે એટલું સમજો કે ધારો કે 100 રૂપિયાનો રૂમાલ છે, એના ઉપર 20% ડિસ્કાઉન્ટ આપે એટલે એ 100 રૂપિયાનો રૂમાલ છે 80 રૂપિયામાં થઈ ગયો. 100 રૂપિયા ઉપર 20% એટલે કે 20 રૂપિયા ડિસ્કાઉન્ટ આપે તો 80 રૂપિયાનો રૂમાલ થઈ ગયો. હવે મિત્રો જો 80 ઉપર 10% ડિસ્કાઉન્ટ આપે, તમે મિત્રો એટલું સમજો 80ના 10% કેટલા થાય? તો 80ના 10%, આ ટકા કાઢવા માટે ભાગાકારમાં 100 મૂકશો. 80 ગુણ્યા 10 ભાગ્યા 100 આ કાઢ્યા, જવાબ મિત્રો 8 આવ્યો. એટલે હવે 20% ડિસ્કાઉન્ટ આપ્યો ત્યારે એ રૂમાલની પ્રાઇસ 80 રૂપિયા થઈ ગઈ. એના પછી જ્યારે એ ડિસ્કાઉન્ટ 10% આપે છે ત્યારે એ 10 રૂપિયા નથી આપતો, પરંતુ 80ના 10% આપે છે એટલે 8 રૂપિયા ડિસ્કાઉન્ટ આપે છે. ત્યારે એની એ 72 રૂપિયામાં વેચાય છે. તો 100 રૂપિયાનો રૂમાલ છે 72 રૂપિયામાં વેચાય તો ટોટલ મિત્રો તમે સમજી લો કે 28% ડિસ્કાઉન્ટ ગયું. જો તમે બે ભેગું કરીને ડિસ્કાઉન્ટ આપી દો તો મિત્રો 30% ડિસ્કાઉન્ટ જતું રહે. પણ અહીંયા ક્રમિક કીધું છે કે પહેલાં 20% ડિસ્કાઉન્ટ આપશે એટલે એનો ભાવ 80 રૂપિયા થશે. એના પછી એ 10% ડિસ્કાઉન્ટ આપશે એટલે કે 8 રૂપિયા ઓછો થઈને 72 રૂપિયા થશે. તો ટોટલ 100 થી 72 સુધી પ્રાઇસ આવશે એટલે એણે 28% ડિસ્કાઉન્ટ આપ્યું હોય એવું કહેવાય. તો મિત્રો અહીંયા જવાબ આપણો આવશે 28. એ સિવાય આગળ વધતો પહેલાં મિત્રો તમને કહી દઉં કે આ તમામ પ્રશ્નો છે એની તમારે જો PDF જોઈતી હોય તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામની લિંક આપેલી છે કે જ્યાં 11,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા છે. ત્યાં તમે જોઈન થઈ જજો એટલે કે ત્યાં તમને પરીક્ષાલક્ષી તમામ મટીરિયલ અને આ તમામ PDF પ્રશ્નો આ બધું તમને મળી જાય. હવે મિત્રો આપણે આગળના પ્રશ્નની વાત કરીએ તો કોઈ એક પરીક્ષાર્થીને પાસ થવા માટે 33% ગુણ લાવવા જરૂરી છે. આ પરીક્ષામાં રમેશ છે એ 280 ગુણ મેળવે છે અને 17 ગુણથી નાપાસ થાય છે. હવે મિત્રો તમે એટલું સમજો કે જો રમેશ છે એ 17 ગુણથી નાપાસ થાય છે એટલે કે એને 280 ગુણ આવ્યા છે. તમારી જ મિત્રો વાત કરો, તમે ધારો કે એક પરીક્ષા આપો છો એની અંદર તમારે 280 ગુણ આવે છે અને તમે 17 ગુણથી ફેલ થઈ જાઓ છો તો 280 તમારે ગુણ આવ્યા છે. એમાં જો તમે 17 ગુણ વધારે લાવ્યા હોત એટલે કે 7, 9 અને 2 તમે મિત્રો ટોટલ 297 ગુણ લાવ્યા હોત તો તમે પાસ થઈ જાત. આ તમારા 33% માર્ક્સ આવી ગયા હોત તો તમે પાસ થઈ ગયા હોત. તો મિત્રો તમે ખાલી એટલું યાદ રાખો કે હવે તમને ખબર પડી ગઈ છે કે આપણે શું કરવાનું. 280 ગુણ મેળવે છે અને 17 ગુણથી નાપાસ થાય છે. તો જો 17 ગુણ મિત્રો વધારે મળ્યા હોત એટલે કે ટોટલ એના 297 મેળવ્યા હોત તો એ પાસ થઈ જાત એટલે કે એના 33% ગુણ આવી ગયા હોત. તો એટલું મિત્રો તમે સમજી શકો કે 297 છે એ 33% તમારે થઈ ગયા. તમે મિત્રો જો 297 તમારે મિત્રો જો 33% લાવીને પાસ થવું હોય ટોટલ તમારે 297 ગુણ લાવવા પડે. તો આ પરીક્ષા કુલ કેટલા ગુણની હશે તો તમે સમજી લો કે અહીંયા હવે 100% તમારે શોધવાના છે. તો 83 મૂકી દો. 100% એ કેટલા? 33% મિત્રો ખબર પડી ગઈ કે 297 ગુણ લાવવા પડે તો 100% ટોટલ ગુણ કેટલા લાવવા પડે તો જેથી પરીક્ષા કેટલા ગુણની છે એ ખબર પડી જાય. તો હવે અહીંયા ગુણ તમે 83 મૂકો મિત્રો તો 100 ગુણ્યા 297 ભાગાકારમાં 33. હવે આટલો મોટો તમને મિત્રો ગુણાકાર ન ફાવે તો તમારે ભાગ પાડી દેવાના. પહેલાં તો 11 તરી 33. હવે મિત્રો અહીંયા 297ને તમે 11 ભાગાકાર કરો. 297 ભાગાકારમાં 11 તો 11 દુ 22, 9માંથી 2 જાય તો 7, આ 7 નીચે ઉતર્યા, 11 સીધા 77. તો હવે અહીંયા કેટલા વધ્યા મિત્રો? 27 વધ્યા. 11 મિત્રો અહીંયા ભાગ તમે ચલાવશો તો અહીંયા 27 આવશે. હવે આ 3 છે ને અહીંયા 27 છે તો તમને ખબર પડી ગઈ હશે કે 9 તરી 27 તો 100 ગુણ્યા 9 એટલે કે તમારી પરીક્ષા છે 900 ગુણની છે ખબર પડી ગઈ. જવાબ મિત્રો આવશે 900. મિત્રો તમને ખાલી થોડા ઘણી શરૂઆતમાં ખબર પડવી જોઈએ. તમે નોર્મલ પ્રશ્નને સમજી જાઓ એના પછી તમે આરામથી 83 મૂકી અને પ્રશ્નનો જવાબ લાવી શકો. આ તમામ પ્રશ્નો મિત્રો PYQ છે જે આગળની ગમે એક્ઝામોમાં પૂછાયેલા છે. તમે કોઈ પણ મટીરિયલ તમે વાપરતા હોય એનો તમે જોજો મિત્રો પ્રશ્નો કે PYQની અંદર આ પ્રશ્નો આપેલા છે. તો ખાસ આ પૂછાયેલા પ્રશ્નો છે જે ફરીથી અમુક વખત રિપીટ પણ થયા છે અને આગળની પરીક્ષામાં પૂછાઈ પણ શકે. હવે મિત્રો આપણે આગળના પ્રશ્નની વાત કરીએ તો મિત્રો તમે સમજી શકો કે ચોખા કરતાં 20% સસ્તા છે. ધારો કે ચોખા 100 રૂપિયાના હોય તો ઘઉંની કિંમત 80 રૂપિયા હોય તો આ બે વચ્ચે 20%નું ડિફરન્સ આવી ગયું એટલે કે ઘઉં છે ચોખા કરતાં 20% સસ્તા છે કે 20 રૂપિયા સસ્તા છે આવું આપણે કહી શકીએ. હવે પ્રશ્ન મિત્રો એવો પૂછ્યો છે કે તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા? આમાં મિત્રો આવું આપણે સમજી શકીએ કે આ 20% સસ્તા છે, આની 100 પ્રાઇસ છે, આની 80 પ્રાઇસ છે. તો હવે આ ચોખા છે કેટલા મોંઘા? તો 20% મોંઘા છે એવું મિત્રો આપણે કદી ના કહી શકીએ. કઈ રીતે? તો જો મિત્રો આ 80ની સાપેક્ષે આપણે ગણવાનું છે. હવે ધારો કે અહીંયા ચોખા છે એની પ્રાઇસ મિત્રો 120 આપેલી હોત અને ઘઉં છે એની પ્રાઇસ મિત્રો 100 આપેલી હોત તો આ 20 રૂપિયા વધારે છે એટલે આપણે કહી શકીએ કે આ જો 100% હોય તો આ 20% 120% છે તો આ 20% વધારે છે. અહીંયા મિત્રો 80ની સાપેક્ષે આપણે ગણવાનું છે. તો 80 છે એ આપણા 100% થઈ ગયા અહીંયા. તો મિત્રો જો 80 એ 100% થતું હોય
તો આ 100 એ કેટલા? તો 100 ગુણ્યા 100 આ ગુણાકાર થશે, આ ભાગાકારમાં 80 આવશે, ભાગ્યા 80. આ શૂન્ય ઉડી, આ 4 દુ 8, આ 2 પંચા 10, આ 4 છે ને અહીંયા 100 છે, તો ભાગાકારમાં આ 25 ભાગ ઉડશે, 25 પંચા 125, 125 આવ્યો એટલે મિત્રો આ 100 + 25 એટલે આ 25%. જે 100 કરતાં ઉપરની પ્રાઇસ જાય એ મિત્રો તમારી ટકામાં આવી. તો મિત્રો આનો જવાબ આવશે 25%. ઘણા મિત્રો આ બે જવાબ તો નથી લખતા, પણ આમાં કીધું છે કે 20% સસ્તા છે એટલે બધા એવું લખે છે કે હા આ 20% મોંઘા થઈ ગયા. પણ ના મિત્રો, અહીંયા તમારો 100 છે 80ને સાપેક્ષે ગણવામાં આવે, એટલે આ તમારે 25% વધારે છે એવું તમે કહી શકો. હવે મિત્રો આપણે આ પ્રશ્નની જો ચર્ચા કરીએ તો આગળ આપણે પહેલો પ્રશ્ન જોયો તો એવી રીતનો જ છે. જુઓ મિત્રો, 250 ને 250, આ નાની જગ્યાએ ગુણાકાર મૂકવાનો, 18 ને 18. આ મિત્રો તમારે ટકા કાઢવા હોય તો તમારે ખબર છે ભાગાકારમાં 100 મૂકવાનો, આ પ્લસનું પ્લસ, આ 320, આ નાની જગ્યાએ ગુણાકાર મૂકવાનો, આ 40. આ મિત્રો તમારે ટકા કાઢવા માટે ભાગાકારમાં 100 મૂકવાના. હવે આનો તમારે ગુણાકાર ભાગાકાર બધું કરી, આનો ગુણાકાર ભાગાકાર કરી અને બેનો સરવાળો કરશો એટલે તમારો મિત્રો જવાબ આવી જશે. તો જુઓ મિત્રો, અહીંયા આ જે કે શૂન્ય ઉડી, અહીંયા 25 છે એટલે પાયો 25 થાય, અહીંયા 5 તમે ભાગ ઉડાડશો એટલે 5 દુ 10 થશે, બે મિત્રો અહીંયા 9 આવશે, તો 9 પંચું 45, આનો જવાબ 45 આવ્યો. પ્લસ અહીંયા મિત્રો 100 ના ઉડી, 100 ના ઉડી, 100 ના ઉડી, 100 ના ઉડી, અહીંયા તમારે 32 ગુણ્યા મિત્રો 4 કરવાના રહ્યા. 32 ગુણ્યા 4 કરશો એટલે મિત્રો આનો જવાબ આવશે તમારે 128. એટલે તમામનો બેનો તમે મિત્રો સરવાળો કરશો, 45 + 128, એટલે મિત્રો તમારો જવાબ આવશે 173. 173. તો મિત્રો આવા જ્યારે સિમ્પલ પ્રશ્નો પૂછાય એટલે એમાંથી આપણો માર્ક્સ જવો ના જોઈએ, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. હવે મિત્રો આપણે આ પ્રશ્ન સમજીએ તો કોઈ એક વસ્તુની મૂળ કિંમત છે, ધારો કે 100 રૂપિયા મૂળ કિંમત છે, એ મૂળ કિંમત ઉપર 25% વધુ ચડાવીને MRP નક્કી કરવામાં આવે છે. આ 100 રૂપિયાની તમારા પાસે મિત્રો વસ્તુ છે, એના ઉપર તમે 25% વધુ ચડાવી દો અને MRP તમે 125 રૂપિયા નક્કી કરો છો કે મારા જોડે આ એક મોબાઈલ કે ધારો કે XYZ પેનનું બોક્સ છે, 100 રૂપિયાનું છે, મેં એના ઉપર 25% વધારે ચડાવી અને 125 રૂપિયા કરી દીધા, અને 125 રૂપિયા કરી અને MRP ઉપર 20% કમિશન આપવામાં આવે છે. હવે 100 રૂપિયાની મિત્રો સમજો કે વસ્તુ છે, એના ઉપર 25% વધારે ચડાવો એટલે એ વસ્તુ થઈ ગઈ તમારી 125 રૂપિયા MRP થઈ ગઈ. હવે તમારી દુકાનમાં એક વસ્તુ પડી છે, એના ઉપર 125 રૂપિયા લખાયેલા છે, હકીકતમાં વસ્તુ 100 રૂપિયાની છે, ઉપર લખાયેલા છે 125. હવે ગ્રાહક આવે છે એ તમને કહે છે કે અમને ડિસ્કાઉન્ટ આપો તો અમે વસ્તુ લઈ જઈએ, તો તમે એમને 20% ડિસ્કાઉન્ટ આપો છો, તો નીચેનામાંથી શું થાય? તમે મિત્રો એને 20% ડિસ્કાઉન્ટ આપો તો 125ના 20% કેટલા થાય? તો સમજો તમે 125ના 20%, આ તમારે મિત્રો શોધવું છે. 125 ગુણ્યા 20, આ ટકા કાઢશો એટલે ભાગાકારમાં 100 આવશે. તો કે હા, આ શૂન્ય ઉડી ગયો, 2 પંચા 10, 125 ભાગ્યા 5 કરશો એટલે જવાબ મિત્રો આવ્યો 25. એટલે કે 125ની વસ્તુ છે એના ઉપર એ તમને 20% ડિસ્કાઉન્ટ માગે, 25 રૂપિયાને ડિસ્કાઉન્ટ આપવું પડે. તો મિત્રો 125 રૂપિયા ભાવ તમે જે દુકાનમાં મૂક્યો એમાંથી તમે 20% ડિસ્કાઉન્ટ આપો એટલે તમારે 25 રૂપિયા બાદ કરવા પડે. ઘણા મિત્રો શું કરે કે 20% ડિસ્કાઉન્ટ આપવાનો છે એટલે 125માંથી 20 બાદ કરી અને સમજી લે કે મારે તો કે 105 રૂપિયા થયા ભાવ આવ્યો, તો 100 રૂપિયાની વસ્તુને 105 આવ્યો એટલે મને 5% નફો થયો. પણ ના મિત્રો, તમે જ્યારે ટકાવારી 125 ઉપર ગણો છો ત્યારે 25 રૂપિયા તમારે એને ડિસ્કાઉન્ટ આપવો પડે. 125માંથી 25 જાય એટલે 100 રૂપિયામાં તમારી વસ્તુ વેચાય. તો 100 રૂપિયાની વસ્તુ હતી, 100 રૂપિયામાં તમારી વસ્તુ વેચાણી, તો તમને 0% નફો થયો. તો જવાબ મિત્રો તમારો D આવશે. એવું સમજવાનું, કોઈ પણ વસ્તુ મિત્રો આપેલી હોય એના જ્યારે તમારે ટકા શોધવાનો હોય ત્યારે ડાયરેક્ટ ટકા બાદ નહીં કરવાના. જો મિત્રો 100 રૂપિયાની વસ્તુ હોય ને, 100 રૂપિયાની, તો એમાં તમે 10% 20% જેટલા આપેલા હોય એટલા તમે પ્લસ માઇનસ કરી શકો. 100 રૂપિયાની વસ્તુ ઉપર તમારે 20% ડિસ્કાઉન્ટ આપવું હોય તમે ડાયરેક્ટ 20 બાદ કરીને 80 કરી શકો. પણ જ્યારે 125ની વસ્તુ હોય અને એના ઉપર તમારે 20% ડિસ્કાઉન્ટ આપવું હોય ત્યારે તમે 20 બાદ ના કરી શકો, ત્યારે તમારે 25 બાદ કરવા પડે, કેમ કે 125ના 20% 25 થઈ જાય. એ સમજી લો મિત્રો. હવે મિત્રો આપણે આગળનો પ્રશ્ન સમજીએ તો 480% બરાબર 1000ના કેટલા ટકા? તો 400 નાની જગ્યાએ ગુણાકાર 80% કાઢવા માટે ભાગાકારમાં 100 બરાબર 1000 નાની જગ્યાએ ગુણાકાર કેટલા ટકા અને ટકા, આ ટકા કાઢવા માટે ભાગાકારમાં 100. તો હવે અહીંયા મિત્રો તમે આ ઉડાડો છે તો 8 ચોક 32 અને આ શૂન્ય એટલે 320 થશે. અહીંયા મિત્રો 2 શૂન્ય ઉડી જશે તો 10 ગુણ્યા પ્રશ્નચિહ્ન. આ 10 મિત્રો બરાબરની આ સાઈડ છે, તો આ સાઈડ આવશે તમને ખબર હશે ગુણાકારવાળો હોય ભાગાકારમાં જતો રહે, તો
320/10 = પ્રશ્ન ચિહ્ન. તો જવાબ મિત્રો તમારો 32 આવ્યો. જોઈ લો. બસ તો મિત્રો આજના વિડીયો પૂરતો આપણે આટલું રાખીએ છીએ. આગળ પણ MCQ હું પીવાય મારા જોડે ટકાવારીને ઘણા પડ્યા છે એ પણ તમને સોલ્વ કરાવીશ. અલગ ચેપ્ટરના તમારે જોઈતા હોય તો પણ મને કહેજો કે અમારે આ ચેપ્ટરના જોઈએ છે, તો હું એના પર વિડીયો બનાવી દઈશ. અને આ મિત્રો જે પ્રશ્ન છે 13મા નંબરનો કે 2.8 kgના કેટલા ટકા 35 ગ્રામ થાય, એનો જવાબ શું આવે એ તમે મને કોમેન્ટમાં ખાસ કહેજો. બીજું તમે કોમેન્ટ કરો કે ના કરો, પણ આ પ્રશ્નનો જવાબ શું આવે એ ખાસ તમે મને કોમેન્ટમાં કહેજો, જેથી મને ખબર પડે કે મેં આગળ જે સોલ્યુશન કરાવ્યું એમાં તમને ખબર પડી કે ના પડી. અને મિત્રો ખાસ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ એ બધું તમે મિત્રો ખાસ કરી દેજો. આપણે મળીશું નવા વિડીયો સાથે. ખાસ આ વિડીયોને મિત્રો શેર કરજો જેથી બીજા મિત્રોને પણ મદદ મળી શકે. અને આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં લગી જય હિન્દ. થેન્ક યુ.